હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વધેલી રોટલીમાંથી એકદમ નવો નાસ્તો બનાવી લઈશું, જે સવારે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો, હેલ્ધી પણ છે અને એકદમ ખાવાની મજા આવે એવું બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે વધેલી રોટલીમાંથી વઘારેલી રોટલી બનાવીશું. ઘણી વખતે આપણે રોટલી વધી જતી હોય છે, તો એનું આપણે સવારે આ રીતે વઘારેલી રોટલી બનાવતા હોય છે, પણ આ રીતે જો બનાવી લીધી ને તો એકદમ ટેસ્ટી અને નાસ્તામાં પણ ખાવાની મજા આવશે. તો અહીંયા મેં વધેલી રોટલી લીધેલી છે, 4 થી 5 રોટલી તમારી પાસે જેટલી હોય એટલી તમે ક્વોન્ટિટીમાં લઈ શકો છો. તો મારી પાસે અત્યારે 4 થી 5 આ રીતની રોટલી છે. તો આ રીતની આપણે રોટલી લઈને એને એકદમ નાના નાના પીસીસ કરી લેવાના છે. તો આ રીતે હાથની મદદથી પણ તમે કરી શકો છો, અને જો તમારે સવારની ભાગદોડની અંદર ઉતાવળ હોય તો ઝટપટ તમે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડિંગ જારમાં પણ આ પીસીસને એકદમ સરસ એવો પાવડર કરી શકો છો. પણ હું અત્યારે આ રીતે હાથની મદદથી જ મસળી રહી છું. તો આ રીતે એકદમ બંને હથેળીની મદદથી એકદમ સરસ એવો ઝીણો ઝીણો આ રીતે રોટલીનો આપણે ભૂકો કરી લેવાનો છે. ઘણી વખત તમે મોટી રોટલીનો પણ એકદમ સરસ એવો વઘારીને નાસ્તો બનાવતા હોવ છો, પણ જો આ રીતે એકદમ ઝીણો ઝીણો કરીને બનાવી લીધો ને તો ખાવામાં પણ એટલો ટેસ્ટી બનશે અને નોર્મલ ઘરના સામાનથી જ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં અહીંયા 5 રોટલીનો આ રીતે એકદમ સરસ એવો ભૂકો તૈયાર કરી દીધેલો છે. હવે આપણે એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી લઈશું. આ વઘારેલી રોટલીની અંદર તેલનું પ્રમાણ પણ આપણે વધુ નથી એડ કરવાનું. અડધી ચમચી જેટલી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. અને હવે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે કાચા, એને એડ કરીને સારી રીતે આપણે સાતળી લેવાના છે. આ વઘારેલી રોટલીની અંદર સિંગદાણા એડ કરવાથી એનો એટલો સરસ ક્રંચ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે, એટલે જરૂરથી એડ કરજો, સિંગદાણા સ્કીપ નહીં કરતા. હવે તમારે જેટલી તીખાશ ખાવી હોય એ પ્રમાણે અહીંયા આપણે તીખા મરચાં એડ કરવાના છે. મેં અહીંયા આ રીતે 3 તીખા મરચાં એડ કર્યા છે. તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો મોળા મરચાં કે પછી તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો. 2 ચમચી જેટલું લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ નાખી શકો છો. અને 20 થી 25 એકદમ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીને સાતળી લઈશું. આ રોટલીની અંદર મીઠા લીમડાના પાન, મરચાં, શિંગદાણા, લસણ આ બધાનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે. અને બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેવાના છે. અને 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી લઈશું. વરિયાળી તલનો પણ એટલો સરસ ફ્લેવર આવતો હોય છે, એટલે જરૂરથી એડ કરવા. હવે 1 મોટી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર જ મિક્સ કરવાના છે, જેથી મસાલા છે એ વધારે પડતા બળી ના જાય. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે જે આપણે રોટલીનો ભૂકો કરીને રાખેલો એને પણ આપણે એડ કરી લઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. જો તમે રોટલી બનાવતી વખતે રોટલીના લોટમાં મીઠું એડ કર્યું હોય તો આની અંદર મીઠું ધ્યાનથી થોડુંક જ એડ કરવાનું, અને જો તમે મોળી રોટલી બનાવતા હોય તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું. હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બસ આ રીતે ફક્ત 2 થી 3 મિનિટ મિક્સ કરશો એટલે એકદમ સરસ એવી વઘારેલી આપણી રોટલી તૈયાર છે. આ રોટલી તમે છાશ, દહીં સાથે તમને જે પણ પસંદ હોય એની સાથે તમે ખાઈ શકો છો. ચા, કોફી સાથે એટલી મજા આવતી હોય છે, અને એમનેમ પણ ખાવાની મસાલાથી ભરપૂર વઘારેલી રોટલી તૈયાર છે. જો તમે ઘરે ક્યારેક નોર્મલ બનાવતા હોય તો આ રીતે બનાવીને ટ્રાય કરજો, એટલી સરસ બનશે. અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. તમે ક્યાંય પિકનિકમાં જતા હોય કે લાંબા પ્રવાસે જતા હોય તો જરૂરથી આ બનાવીને લઈ જજો. 2 થી 3 દિવસ બગડશે પણ નહીં અને ખાવામાં પણ એટલી સારી લાગશે. અને આ રોટલી ખાવાથી પેટ પણ ભરાઈ જશે અને બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવશે. જો ક્યારેય ના બનાવી હોય આ રીતે તો મારી આ રેસીપીથી જરૂરથી એકવાર ટ્રાય કરજો. ઘરના જ મસાલાથી ફક્ત સરળ રીતે 5 મિનિટમાં બની જશે. અને તમે કેવી રીતે રોટલી વઘારો છો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.